મોટી વાત કરી દીધી. ભાગવતના શબ્દો સરળ ગુજરાતી ભાષામાં સમજાવી દીધા કે જેને પરમાત્માની પ્રાપ્તિ કરવી છે, જેને હરિ ભજવો છે, જેને હરિની પ્રાપ્તિ કરવી છે, કૃષ્ણ પ્રાપ્તિ કરમ શાશ્વત, અમને ભગવાનની પ્રાપ્તિ જોઈએ. અને સાહેબ એક વસ્તુ જીવનમાં યાદ રાખજો, મનુષ્યનો દેહ દેવોને દુર્લભ, દેવતાઓ પણ મનુષ્ય દેહની ઈચ્છા કરે છે. દુર્લભો માનુષો દેહો દેહી નામ ક્ષણભંગુર, ક્ષણભંગુર છે પણ ઉત્તમ કહેવામાં આવે છે. કેમ? આ દેહથી પરમાત્માની પ્રાપ્તિ થાય છે. શરત કેટલી? સદગુરુ દાતા દીન દયાળુ શરણે આવ્યા ને યુગારે, શરણે આવ્યા ને યુગારે. શરત એટલી છે, કોઈકની શરણાગતિ સ્વીકારવી પડે. અને શરણાગત ભાવ જેના જીવનમાં પ્રગટ થયો છે ને ભાઈ, એનામાં દીનતા પ્રગટ થઈ. કારણ કે સદગુરુ દીન દયાળુ છે. પરમાત્મા તો કરુણાનો અવતાર છે, પણ ગુરુ દીન દયાળુ છે. જો કોઈ સાચો મહાપુરુષ મળી જાય, સદગુરુ સાચો મળી જાય, એકવાર એના શરણમાં જઈ અને એને પ્રાર્થના કરો કે અમારે પરમાત્માની પ્રાપ્તિ કરવી છે. હે મારા નાથ, હરિની પ્રાપ્તિ કઈ રીતે થાય, પરમાત્માની પ્રાપ્તિ કઈ રીતે થાય? બાકી બધું પ્રાપ્ય છે. એક વસ્તુ જીવનમાં યાદ રાખજો, ધન દોલત પુત્ર પત્ની પરિવાર આ બધું જ આપણા કર્મથી મળે છે, પણ પરમાત્મા એ આપણા ભજનથી મળે છે. પરમાત્મા ભજન સિવાય નથી મળતું. એના માટે ભજન કરવું પડે છે. બાકી બધું કર્મ તમારું જેવું હશે એવું તમને મળી રહેવાનું છે, પણ ભજન વિના પરમાત્મા નથી મળવાનો, ભક્તિ વિના પરમાત્મા નથી મળવાનો. અને ભક્તિનું ઠેકાણું સદગુરુ દાતા દીન દયાળુ શરણે આવ્યા ને યુગારે, શરણે આવ્યા જન્મ જન્મના પાપી જીવને, જન્મો જન્મના પાપી જીવને. અરે જન્મો જન્મના પાપી જીવને પલમાં પાર ઉતારે સંસારમાં. એ તમને માન્યામાં આવે આ બધું, કે આટલા બધા પાપ કરે તો એ પાર ઉતરી જાય એવું માન્યામાં આવે? તમને આવે? અરે કેમ ના આવે યાર, આમ કેમ બોલો છો? તમારે ક્યાં જાઉં? દૂર ક્યાંય જવાની જરૂર નથી ભાઈ. એ જેટલા માથાના વાળ સતી રાણી, જેટલા માથાના વાળ આટલા કુકર મેં કર્યા, એ તોડી આટલા કુકર મેં તોડા દે. એમ જે સલ કે છે. અને કેવા પાપ કર્યા ભાઈ? પાપ પણ ગણાવ્યા ને. એ તોડી સરોવર પાળ સતી રાણી, તોડી રે સરોવર પાળ. ઓ આવા ગૌધન તરસ્યા વાળિયા, એ તોડી ગૌધન તરસ્યા વાળિયા તોળા દે. એમ જે અને લૂંટી કુમારી જાન સતી રાણી, લૂંટી કુમારી જાન. પરણવા માટે વરરાજા લાડે કોડે જતો હોય અને જાનોને લૂંટી એટલું જ નહીં પણ 7 વિષુ મોડબંધા માર્યા. જે મોડબંધ હાથમાં તલવાર લઈ અને પરણવા માટે જતા તેવા 7 વિષુ મોડબંધા માર્યા, એટલે 140 વરરાજા માર્યા. હવે તમે વિચાર કરો, 140 વરરાજા માર્યા હશે, જાનૈયા શું હેમખેમ ગયા હશે?
હે એટલા તો વરરાજા અમારે જાનૈયાને ગણ્યા જ નથી. અને છતાં યાદ તમે જુઓ કે સાહેબ દુનિયાના લોકો અહીંયા કચ્છમાં આવતા હોય અને કચ્છમાં આવે તો એને જેસલ પીરની જાત્રા કરવા માટે જવું પડે, એના ચરણમાં માથું નમાવવું પડે, એના ચરણમાં માથું નમાવવું પડે. આટલા પાપ કર્યા છતાં પણ હૈડા હાલો ને અંજાર મુજા બેલીડા, હૈડા હાલો ને અંજાર જાત્રા એવું કરવા જેસલ પીરની ભજન ગવાય એના નામ.